लोकसभा 24 इलेक्शन में बनासकांठा सीट से जीते हुए कांग्रेस के उम्मीदवार गैनीबेन ठाकुर का सम्मान का प्रोग्राम आज जीपीसीसी ऑफिस पर रखा गया था, जिसमें कांग्रेस के प्रदेश प्रमुख शक्ति सिंह गोयल, भरत भाई सोलंकी, परेश भाई दानानी, सिद्धार्थ भाई पटेल और कई कांग्रेस के बड़े नेता हाजिर रहे थे। હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે। એને બદલે પેરેલલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે। બનાસકાંઠાએ એની શરૂઆત કરી દીધી છે। ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે। અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું